યુટ્યુબ ફેમિલી કેમ છો? ઉમ્મીદ કરું બધા મજામાં હશે અને આપણે જે બ્લોગ વિડીયો જોતો હશે બધા હંમેશા મજામાં જ હોય. અને ફરીથી એક આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે છાંટવાના છે ધાણામાં દવા, અને અમે કઈ દવા છાંટવાના છે તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. એન્ડ સુધી વિડીયો બનાવી રહેજો તો તમને ખબર પડશે અમે ધાણામાં કઈ દવા છાંટવાના છીએ. થેલી આવી ગઈ છે મિત્રો. આ થેલીમાં દવા છે. ચેમ્પિયન એગ્રોથી આપણે દવા લીધેલી છે. જોવા આવી ગઈ મિત્રો બીજી દવા. જોવો એને 40 આપણે નાખવાની છે. દવાનું નામ તો મને ખબર નથી, લખેલું તો પતા નહીં શું લખેલું છે. હવે આમાં મમરી છે મિત્રો, જો અવાજ આવે છે. આ મમરી નાખવાની છે 2 ચમચી, જે 250 ગ્રામ છે, 520 રૂપિયાની. આ રહ્યો મિત્રો આપણો પંપ. એમાં આપણે દવા છાંટવાની છે. પંપનું હું લઈ આવ્યો છું. આ ડોલ છે મિત્રો, જેમાં ડોઝ બનાવવાનો છે. પાવડરની અંદર નાખવાનું છે આપણે. આ ડોલમાં મિત્રો આપણે છે ને આ પાવડરને ઓગાળી નાખશું, કારણ કે પછી આ પાવડર ઓગળતો નથી. અને પહેલાં આપણે આ પાવડરને હરખી રીતે પાણીમાં નાખી અને હલાવીને ઓગાળી લેશું. આ રહીને ચણાનો લોટ જેવું છે, એમ લાગે ચણાનો લોટ જ છે, પણ આને ભજીયા ન થાય. આ નાખી દીધું મિત્રો આપણે પાવડર. હવે એને હરખી રીતે હલાવી નાખશું. પાવડર નાખી દીધું છે, ખાલી પડી ગયો. પહેલાં પંપમાં થોડું પાણી નાખી લેશું આપણે, 2-3 લીટર જેટલું પાણી નાખી લીધું છે. હવે આપણે દવા નાખવાની. દવાને નાખ્યા પહેલાં ખાસ હલાવી લેવાની. દવા કાળા કલરની છે એટલે દેખાશે નહીં ડોલમાં. એ દવાનું માપ્યું આપણે ભરી લેશું. જોવો રહ્યા દવા કોફી મપમાં આપણે એને ધીમે ધીમે નાખી દઈશું. એનું ખાસ ધ્યાન રાખવાનું કે ઢોળાય નહીં બહાર. ચલો નાખી દીધી. થઈ ગઈ છે. 2 ચમચી નાખવાની છે મમરી આપણે. 1 ચમચી, આ બીજી ચમચી. ચલો હવે આ દવા આપણે નાખી લીધી. ઢાંકણું બંધ. આપણે દવા મિત્રો મેં નાખી લીધી છે 40 ml. કાળો ભમર થઈ ગયું છે. હવે પંપ ભરી લેશું આપણે. આ રહ્યા મિત્રો આપણા ધાણા. આમાં દવા છાંટવાની છે. તો ભાઈ તો ચાલુ કરી નાખી દવા. હવે હું ચાલુ પણ કરી દઉં આમાં દવા. છેલ્લો ક્યારો છે. ધાણાનું ખેતર તો બહુ મોટું હતું, પણ આપણે ઉતાવળ રાખી હતી, હમો નહોતો ખાધો. જો જ્યાં જ્યાં ફૂલ દેખાય છે ને એટલું મોટું ધાણાનું ખેતર છે. ધાણામાં દવા છાંટવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે મિત્રો. અને ફાઇનલી હવે હું જાઉં છું વાડીએ. અને અહીંયા આપણો વિડીયો, આપણે બ્લોગ વિડીયો સમાપ્ત કરીશું. અને મળીશું ફરી એક નવા વિડીયોમાં અને નવા અંદાજમાં. બધાને બાય બાય.